સ્ટેશનમાં તમારું સ્વાગત છે। જમ્યા પછી માઉથ રિફ્રેશનર અને ડેઝર્ટ બંને સાથે મળે તો ખાવાની કેવી મજા પડે। તો આજે આપણે આ ખાવાની ખૂબ જ મજા પડે તેવું પાન આઈસ્ક્રીમ બનાવીશું। તો ચાલો એકદમ ક્રીમી અને બજાર જેવું જ આ પાન આઈસ્ક્રીમ એક સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ સાથે બનાવવાની શરૂઆત કરીએ। પાન આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં 2 કપ ફૂલ ફેટ દૂધ લીધેલું છે। તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો। હવે તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। અહીંયા ખાંડનું પ્રમાણ થોડું ઓછું જ રાખવું, કેમ કે પાછળથી આપણે આઈસ્ક્રીમમાં ગુલકંદ ઉમેરવાના છીએ, જેના લીધે આઈસ્ક્રીમ વધારે ગળ્યું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું। હવે તેમાં 1/4 કપ મિલ્ક પાવડર અને 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર અથવા તો આરા લોટ, જેને આપણે તપકીનો લોટ પણ કહીએ છીએ, તે ઉમેરીશું। અહીંયા જો તમે વ્રત અને ઉપવાસ માટે આઈસ્ક્રીમ બનાવવાના હોય તો તપકીના લોટનો એટલે કે આરા લોટનો ઉપયોગ કરવો। હવે દૂધને ગરમ કરીએ એ પહેલાં બધી જ વસ્તુને દૂધમાં સરસથી મિક્સ કરી લેશું। બધી જ વસ્તુ દૂધમાં સરસથી મિક્સ ના થાય ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું નથી। દૂધમાં મિલ્ક પાવડર અને કોર્નફ્લોરને મિક્સ કરવા માટે તમે બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો, પણ અહીંયા મેં ચમચા વડે જ સરસથી મિક્સ કરીને કોર્નફ્લોર અને મિલ્ક પાવડરને દૂધમાં સરસથી ઓગાળી લીધું છે। હવે દૂધમાં કોર્નફ્લોર અને મિલ્ક પાવડર સરસથી મિક્સ થઈ ગયા છે, તો આ દૂધને ગેસ ઉપર મૂકી ગરમ કરીશું। ઇન કેસ જો ખાંડ નહીં ઓગળી હોય તો ચાલશે, તે દૂધ ગરમ થવાના લીધે ઓગળી જ જશે। દૂધ જ્યારે ગરમ થતું હોય ત્યારે તેને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે, કેમ કે અહીંયા દૂધમાં આપણે કોર્નફ્લોર ઉમેરેલો છે, જેના લીધે તે ઝડપથી વાસણમાં તળિયે બેસી જશે। દૂધ જેમ ગરમ થવાનું સ્ટાર્ટ થશે તેમ દૂધ ઘટ થવા લાગશે, એટલે જો વચ્ચે તમને જરૂર લાગે તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ પણ કરી શકો છો, પણ તેને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે અને દૂધ વાસણમાં તળિયે બેસીને બળી ના જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું। આ દૂધને આપણે ત્યાં સુધી ઉકાળવાનું છે કે જ્યાં સુધી દૂધ સરસથી ઘટ ના થઈ જાય। તો દૂધ ઉકળીને ઘટ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। 5 થી 6 મિનિટ જેવું દૂધને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ઉકાળ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ મસ્ત ઘટ થઈ ગયું છે। અહીંયા મેં શરૂઆતમાં 2 થી 3 મિનિટ જેવું ગેસની ફ્લેમ હાઈ રાખી હતી અને ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ પર જ દૂધને ઉકાળ્યું। તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ એકદમ ક્રીમી કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે। તો દૂધ આ રીતે ક્રીમી કન્સિસ્ટન્સીમાં આવે ત્યાં સુધી દૂધને ઉકાળવાનું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને દૂધને એકાદ મિનિટ માટે ગેસ ઉપર રાખીને જ આ રીતે સતત ચમચા વડે હલાવીશું। 1 મિનિટ પછી હવે દૂધને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈ તેને ઠંડુ થવા માટે રાખી દેશું। દૂધ જેમ ઠંડુ થશે તેમ તે વધારે ઘટ થશે। 2 કલાક પછી અહીંયા આપણે દૂધને જોઈએ તો દૂધ પ્રોપરલી ઠંડુ થઈ ગયું છે, તે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને તમે અહીંયા જોઈ શકો છો કે દૂધ બહુ સરસ રીતે ઘટ થઈ ગયું છે। તો હવે તેને સાઈડમાં રાખીશું અને આપણે આઈસ્ક્રીમની બીજી તૈયારી કરીશું। આજે આપણે પાન ફ્લેવરનું આઈસ્ક્રીમ બનાવવાના છીએ, તો તેના માટે મેં અહીંયા 13 થી 15 મીડિયમ સાઇઝના નાગરવેલના પાન લીધેલા છે। અહીંયા તમે જો પાન નાના હોય તો તેની ક્વોન્ટિટી વધારી શકો છો। હવે આ પાનના દાંડલીના ભાગ કાઢીને તેને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેશું અને તેની સાથે જ 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલી આખી વરિયાળી ઉમેરીશું અને તેની સાથે જ 3 ઇલાયચીના દાણા અને 2 ટેબલસ્પૂન જેટલું ગુલકંદ ઉમેરીશું। અહીંયા ગુલકંદનું પ્રમાણ તમારે થોડું વધારે લેવું હોય તો 2 ટેબલસ્પૂનની જગ્યાએ 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પણ ઉમેરી શકો છો, પણ હજી આપણે પાછળથી પણ આઈસ્ક્રીમમાં ગુલકંદ ઉમેરવાના છીએ એટલે મેં અહીંયા 2 ટેબલસ્પૂન ગુલકંદ જ ઉમેરેલો છે।
હવે આ બધી જ વસ્તુને સરસથી 1.5 થી 1 મિનિટ જેવું ગ્રાઇન્ડ કરીને તેનો આ રીતે અધકચરો ભૂકો કરી લેશું. હવે આપણા આઈસ્ક્રીમને મસ્ત ક્રીમી ટેક્સચર આપવા માટે તેનું એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે કેળા ઉમેરીશું. તો અહીંયા મેં 2 પાકા કેળા લીધા છે, તેની છાલ કાઢીને તેના કટકા કરીને મિક્સી જારમાં ઉમેરી દેશું. પણ જો તમને એવું લાગે કે તમને કેળાનો ફ્લેવર આઈસ્ક્રીમમાં નથી ભાવતો તો 2 કેળાની જગ્યાએ એક જ કેળું ઉમેરવું અને જરૂર લાગે તો કેળાને તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આ કેળાની સાથે 3 થી 4 ટેબલસ્પૂન જેટલી મલાઈ ઉમેરીશું. પણ જો તમે કેળા ઉમેરવાના ના હોય, કેળાને સ્કીપ કરવાના હોય તો મલાઈનું પ્રમાણ વધારી દેવું. અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલી મલાઈ ઉમેરી છે, તેની જગ્યાએ તમારે 7 થી 8 ટેબલસ્પૂન જેટલી મલાઈ ઉમેરવી. કેળા અને મલાઈ ઉમેર્યા પછી બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે કેળા અને મલાઈ સાથે આપણી વરિયાળી અને ગુલકંદવાળું મિક્સચર જે હતું તે પણ મસ્ત રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો હવે આપણે જે દૂધ ઉકાળીને ઠંડુ કરીને સાઈડમાં રાખ્યું હતું તે દૂધને પણ આ મિક્સી જારમાં ઉમેરી દેશું. અને હવે બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને મિક્સ કરી લેશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે અને આપણું આ આઈસ્ક્રીમ માટેનું મિક્સચર તૈયાર થઈ ગયું છે. હવે આ તૈયાર કરેલા આઈસ્ક્રીમના મિક્સચરને એક કન્ટેનરમાં ટ્રાન્સફર કરીશું. તો મેં અહીંયા આ રીતે એક એલ્યુમિનિયમનું કન્ટેનર લીધું છે, તેમાં બધા જ આઈસ્ક્રીમના મિક્સચરને ટ્રાન્સફર કરી લેશું. અહીંયા એલ્યુમિનિયમના કન્ટેનરની જગ્યાએ તમે પ્લાસ્ટિકનું કન્ટેનર પણ લઈ શકો છો. હવે આ કન્ટેનરને એલ્યુમિનિયમ ફોઇલથી આ રીતે સરસથી રેપ કરીને પેક કરી દેશું. અહીંયા કન્ટેનરની બધી જ સાઈડ સરસથી પેક થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. એલ્યુમિનિયમ ફોઇલની જગ્યાએ તમે પ્લાસ્ટિકનું ક્લીન રેપ આવે છે તે પણ લઈ શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આઈસ્ક્રીમનું કન્ટેનર એલ્યુમિનિયમ ફોઇલથી મસ્ત રીતે કવર થઈ ગયું છે. તો હવે આ કન્ટેનરમાં આઈસ્ક્રીમ સેટ થવા માટે ફ્રીઝરમાં 5 થી 6 કલાક માટે રાખી દેશું. 5 કલાક પછી આઈસ્ક્રીમના કન્ટેનરને ફ્રીઝરમાંથી બહાર કાઢીને જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ સેટ થઈ ગયું છે. તો હવે આ બધા જ આઈસ્ક્રીમને એલ્યુમિનિયમ કન્ટેનરમાંથી કાઢીને કોઈ પણ એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું. આ આઈસ્ક્રીમને જો તમારે બજાર જેવો જ ગ્રીન કલર આપવો હોય તો આઈસ્ક્રીમમાં તમે ગ્રીન કલર ઉમેરી શકો છો, પણ અત્યારે મારે કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલરનો યુઝ નથી કરવો એટલે મેં ગ્રીન કલર ઉમેર્યો નથી. હવે આ આઈસ્ક્રીમને બીટરની મદદથી સરસથી બીટ કરીશું. આઈસ્ક્રીમને આપણે સ્લો ટુ હાઈ સ્પીડ ઉપર અંદાજે 8 થી 10 મિનિટ માટે બીટ કરીશું. આ રીતે આઈસ્ક્રીમને બીટ કરવાથી આઈસ્ક્રીમ આપણું મસ્ત ફ્લફી અને સોફ્ટ બને છે અને આઈસ્ક્રીમમાં કોઈ પણ આઈસ ક્રિસ્ટલ પણ નથી રહેતા. 8 થી 10 મિનિટ જેવું આઈસ્ક્રીમને બીટ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ આઈસ્ક્રીમ મસ્ત ફ્લફી અને ક્રીમી થવા લાગ્યું છે. તો હવે બીટરને બંધ કરી દેશું. હવે આ આઈસ્ક્રીમને વધારે પાનનો મસ્ત ફ્લેવર આપવા માટે તેમાં 2 નાગરવેલના પાનને મેં આ રીતે ઝીણા સમારી લીધા છે, તેને ઉમેરી દેશું. તેની સાથે જ અહીંયા મેં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી તૂટી ફ્રૂટી લીધી છે. તમે તૂટી ફ્રૂટીનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો. આ કલરફુલ તૂટી ફ્રૂટી મેં ઘરે જ બનાવેલી છે અને આ તૂટી ફ્રૂટી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. જો તમારે ઘરે જ તૂટી ફ્રૂટી બનાવવી હોય તો તેની રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તે લિંકમાં જઈને તમે તૂટી ફ્રૂટીની રેસીપી જોઈ શકો છો. તેની સાથે જ 1 થી 2 ટેબલસ્પૂન જેટલો ગુલકંદ અને થોડો વેનીલા એસેન્સ ઉમેરીશું. વેનીલા એસેન્સની જગ્યાએ તમે પાન ફ્લેવર્ડ એસેન્સ પણ યુઝ કરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુને ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું. આ બધી જ વસ્તુને મિક્સ કરવા માટે આપણે બીટરનો ઉપયોગ નથી કરવાનો, આ રીતે ચમચા વડે જ સરસથી મિક્સ કરી લેવાનું છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે. તો હવે આ આઈસ્ક્રીમને જમાવવા માટે ફરીથી આપણે જે કન્ટેનરમાં આઈસ્ક્રીમ જમાવ્યું હતું તે જ કન્ટેનરમાં કાઢી લઈશું. હવે આ આઈસ્ક્રીમ ભરેલા કન્ટેનરને ફરી એકવાર એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી લેશું. જ્યારે આપણે કન્ટેનરને એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરીએ ત્યારે તેની બધી જ સાઈડ સરસથી પેક થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. જો બધી જ સાઈડ સરસ રીતે પેક થઈ ગઈ હશે તો આઈસ્ક્રીમમાં આઈસ ક્રિસ્ટલ એટલે કે બરફની કણી નહીં થાય. અને હવે આઈસ્ક્રીમને સેટ થવા માટે ફરીથી આ આઈસ્ક્રીમના કન્ટેનરને ફ્રીઝરમાં 24 કલાક માટે રાખી દઈશું. 24 કલાક પછી આઈસ્ક્રીમને ફ્રીઝરમાંથી બહાર કાઢી લેશું અને આ કન્ટેનર ઉપર જે એલ્યુમિનિયમ ફોઇલ લગાવેલી છે તેને પહેલાં કાઢી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ સરસથી જામી ગયું છે. હવે આપણે ચેક કરીએ કે આપણું આ આઈસ્ક્રીમ મસ્ત ક્રીમી બન્યું છે કે નહીં. તો તેના માટે મેં આ રીતે સ્કૂપર લીધું છે અને તમે જોઈ શકો છો કે સ્કૂપરમાં આઈસ્ક્રીમ કેટલું મસ્ત રીતે સ્કૂપ થાય છે અને આ આઈસ્ક્રીમ કેટલું મસ્ત ક્રીમી બન્યું છે. તો ચાલો ફટાફટ આ આઈસ્ક્રીમ ઓગળે તે પહેલાં તેને સર્વ કરીએ. તો તેના માટે મેં અહીંયા એક સર્વિંગ બાઉલમાં આ રીતે 2 નાગરવેલના પાન રાખી દીધા છે અને તેના ઉપર હવે આપણે આઈસ્ક્રીમને સર્વ કરીશું. આ રીતે આઈસ્ક્રીમને સર્વિંગ બાઉલમાં રાખી લીધા પછી તેના ઉપર થોડું રોઝ સિરપ એડ કરીશું અને ત્યાર પછી તેના ઉપર થોડી તૂટી ફૂટી, થોડી વરિયાળી અને થોડી ધાણાદાળથી આઈસ્ક્રીમને ગાર્નિશ કરીને સર્વ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ પાન આઈસ્ક્રીમ કેટલું મસ્ત ક્રીમી અને સોફ્ટ બન્યું છે કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ઘરે પાન આઈસ્ક્રીમ જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.